હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ભજીયા, કટલેસ એવી નોર્મલ વસ્તુ તો આમ શ્યોર કે બધા વારંવાર ખાતા જ હોય છે, પણ આજે થોડા ટ્વિસ્ટ સાથે એક એવી શાનદાર રેસીપી બનાવશું જે જૂની બધી રેસીપીને ટક્કર મારશે. અને હું કાંઈ બનાવું એ પહેલાં વિચારું કે કોઈ માટે મારે કાંઈ અલગ બનાવવું ના પડે, બધા પેટ ભરીને ખાઈ લે. કારણ કે બધા માટે અલગ અલગ બનાવવું મને તો ભાઈ બહુ આળસ આવે, પણ હું કંઈક એવું મિક્સ મેચ કરીને બનાવી દઉં જે બધાને ખૂબ ભાવે પણ ખરું અને બધા ખૂબ વખાણ પણ કરે. બસ બીજું જોઈએ પણ શું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. વાતો તો આપણે બહુ કરી લીધી. તો અહીંયા આપણે સૌપ્રથમ શું કર્યું, અડધો કપ જેટલા ચોખાના પૌવા લીધા. ચોખાના પૌવા છે જે પણ ઘરમાં અવેલેબલ છે, જાડા પાતળા, એ તમે લઈ શકો છો. હવે પૌવા છે એને એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈ 2 થી 3 પાણીથી સરસ એવા ઘસી અને આપણે સાફ કરી લઈએ. અહીંયા પૌવા છે આપણા સરસ એવા સાફ થઈ ગયા, પણ પૌવા છે હજી થોડા મતલબ કે સોફ્ટ નથી થયા. આપણે પૌવાને થોડા સોફ્ટ કરવાના છે, તો એના માટે આપણે એમાં પાણી એડ કરી અને પૌવા ડૂબે એટલું મેં અત્યારે પાણી એડ કરેલું છે. તો થોડું વધારે જ પાણી એડ આપણે કરવાનું છે. હવે આ પૌવા છે એને આપણે પલળવા માટે થોડી વાર માટે સાઈડમાં રાખવાના છે. અગાઉ આપણે કોઈ તૈયારી કરવાની જરૂર નથી રહેતી. બાકીની તૈયારી કરી લેશું ત્યાં સુધીમાં પૌવા પણ આપણા સરસ એવા પલળી જશે. તો પૌવા આપણા પલળે છે ત્યાં સુધીમાં થોડા શાકભાજી કટ કરી લઈએ. તો એમાં મેં એક નાની સાઈઝની ડુંગળી, એક નાની સાઈઝનું ગાજર, સાથે 2 તીખા મરચાં લીધા અને 5 થી 6 જેટલી લસણની કળીઓ લીધી છે. હવે સૌપ્રથમ તો આપણે મરચાં છે એને કટ કરી લઈએ. મરચાંને જેટલું બને એટલું બારીક કટ કરીને આપણે એડ કરવાના છે. જો તમે ઈચ્છો તો મરચાં અને લસણ છે એની પેસ્ટ પણ એડ કરી શકો છો, પણ જે બારીક કટ કરેલું લસણ અને મરચાં છે એની ફ્લેવર જે ઉભરીને આવશે એ પેસ્ટમાં બિલકુલ નહીં આવે. તો અહીંયા મેં 5 થી 6 જેટલી લસણની કળીઓ લીધી છે. જો તમે લસણ નથી ખાતા તો બેશક છોડી શકો છો, પણ જો ખાવ છો તો ચોક્કસ એડ કરજો. ખૂબ સરસ ટેસ્ટ આવે છે. અને કટ કરીને જ એડ કરજો, લસણને વાટીને એડ નહીં કરતા. હવે લસણ પણ આપણે કટ કરી લીધું. એ જ રીતે એક ટુકડો ગાજરનો લઈ લઈએ. ગાજરની પણ છાલ હટાવી એના પણ આપણે એકદમ બારીક ટુકડા કરીને તૈયાર કરવાના છે. તો આપણે આ બધા શાકભાજી કટ કરીએ છીએ ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર, અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે જ મને એક મસ્ત એવી કોમેન્ટ કરી દેજો જેથી કરીને મને બહુ બધી મોટિવેશન મળી શકે. તો અહીંયા શું કર્યું, આપણે ગાજર છે એના પણ ટુકડા કરી લીધા. અને ગાજરના ટુકડા તમે જોયા હશે કે આપણે એકદમ બારીક કરેલા છે. જો તમારી પાસે ચોપર હોય તો તમે આ બધી વસ્તુને એક સાથે ચોપરમાં એડ કરી અને ચોપ પણ કરી શકો છો. એમ પણ આપણું કામ એકદમ ફટાફટ થઈ જાય છે. હવે અહીંયા એ જ રીતે ડુંગળીના પણ આપણે એકદમ બારીક ટુકડા કરી લઈએ. તો ચાલો, ડુંગળી પણ રેડી છે. બધી શાકભાજી આપણી કટ થઈ ગઈ છે. તો આ શાકભાજી છે એને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈએ. અને ત્યાં સુધીમાં આપણે જે પૌવા પલળવા માટે રાખ્યા હતા એ જોઈ લઈએ. બસ શાકભાજી કટ કર્યા ત્યાં સુધી જ પૌવાને આપણે પલાળેલા છે. તો ત્યાં સુધીમાં પૌવા છે પ્રોપર સોફ્ટ તો નથી થયા, પણ આપણે જેટલા જોઈએ છીએ એટલા એ સોફ્ટ થઈ ગયા છે. તો અહીંયા આપણે એક નાનું મિક્સરનું જાર લીધું અને પાણી સહિત જ પૌવાને આપણે એમાં પલટાવી દેવાના છે. તો જો અહીંયા પાણી થોડું ઓછું હોય તો તમે એડ પણ અત્યારે પાણી કરી શકો છો, પણ જરૂર લાગે એમ જ એડ કરવાનું છે. હવે પૌવા એડ કર્યા એની સાથે આપણે ચોખાનો લોટ એડ કરીએ, અડધો કપ. તો અહીંયા અડધો કપ આપણે ચોખાના પૌવા લીધા હતા, એની સામે અડધો કપ ચોખાનો લોટ એડ કર્યો. ચોખાનો લોટ છે અડધા કપમાંથી આપણે 2 ચમચી જેટલો બચાવી લીધો. એ જ રીતે 2 ચમચી જેટલો, મતલબ કે મોટી 2 ચમચી જેટલો મેં ઘઉંનો લોટ એડ કરી દીધેલો છે. હવે આ બધા લોટને આપણે પૌવા સાથે પીસી લેવાના છે જેથી કરીને આપણું કામ એકદમ સરળ થઈ જાય. જો અલગથી આપણે મિક્સ કરશું તો લોટમાં ગાંઠા પડી જવાની બીક રહેશે, પણ આ રીતે મિક્સર જારમાં આપણે એને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન આવે. અહીંયા પૌવા છે એના પણ સરસ એવા, મતલબ કે પૌવા મેશ થઈ જવા જોઈએ, વધારે કોઈ મોટા ટુકડા પૌવાના ન રહેવા જોઈએ. તો અહીંયા જોઈ શકો છો એક સરસ એવું આપણું થીક એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. અને પૌવામાં જેટલું પાણી હતું એનાથી જો પૌવા અને લોટ ન પીસાય તો તમે એક્સ્ટ્રા પાણી પણ એમાં એડ કરી શકો છો. હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરીએ. અને સાથે જો વરિયાળીનો ટેસ્ટ પસંદ હોય તો ચોક્કસ એડ કરજો, ખૂબ જ સરસ એવી એની ફ્લેવર પણ આવે છે.
હવે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી અને આપણે જે પણ વસ્તુ કટ કરીને રાખેલી છે એ બધા શાકભાજીને અત્યારે આપણે એડ કરી દેવાના છે. રેસીપી તો એકદમ નાની અને સિમ્પલ છે, પણ સ્વાદ એનો એટલો શાનદાર છે કે હું તમને શું આની વાત કરું. તો અહીંયા મેં જો થોડી લાસ્ટમાં વરિયાળી પણ એડ કરેલી છે અને સાથે થોડી કસૂરી મેથી પણ એડ કરેલી છે. મેં જે પણ વસ્તુ લીધેલી છે એમાંથી કોઈ પણ વસ્તુ તમારી પાસે નથી તો તમે એને આરામથી છોડી શકો છો. આ રેસીપી એવી છે કે તમે આને જે રીતે બનાવવા માંગો એવી રીતે તમે આને બનાવી શકો છો અને બધી રીતે એટલી જ શાનદાર અને ટેસ્ટી બની જાય છે. હવે અહીંયા શું કર્યું, આપણે બધા શાકભાજીને લોટ સાથે સરસ એવા મિક્સ કર્યા. હળદર, લાલ મરચું પાવડર એવી કોઈ વસ્તુનો યુઝ આપણે આમાં નથી કરવાનો. બેટર છે એને પ્લેન વ્હાઈટ જ આપણે રાખવાનું છે. તો અહીંયા આપણું જો આવું મીડિયમ થીક એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. બેટર છે એ બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. બેટર છે વધારે ઘટ પણ ન હોવું જોઈએ અને એકદમ એ પાતળું પણ ન હોવું જોઈએ. તો ચાલો આપણું બેટર રેડી છે, તો આપણે એમાં એડ કરીએ અડધી ચમચી જેટલા ફ્રેશ વાટેલા મરીનો પાવડર. મરીનો પાવડર છે બને ત્યાં સુધી ફ્રેશ વાટીને જ એડ કરજો, કારણ કે એની ફ્લેવર એકદમ ચડિયાતી આવે છે. વસ્તુ સેમ જ હોય છે, પણ એને કઈ રીતે યુઝ કરવો જો એની આપને ખબર પડી જાય તો રેસીપી આપણી શાનદાર બનવાની જ છે. હવે અહીંયા બેટર તો રેડી છે, તો આપણે એમાંથી નાસ્તો બનાવીએ. તો નાસ્તો બનાવવા માટે કડાઈમાં મેં અહીંયા તેલ ગરમ કરી લીધું અને તેલ છે એકદમ સરસ એવું ગરમ થાય એટલે ચમચાની મદદથી આ રીતે એમાં પૂરીની સાઈઝના આવી રીતે નાસ્તા બનાવી લઈએ. નાસ્તાનો કોઈ શેપ આપવાની જરૂર નથી, બેટર જ એટલું પરફેક્ટ રાખવાનું છે કે એની મેળે જ એનો શેપ લઈ લે. જો વધારે બેટર જો અહીંયા પાતળું હશે તો નાસ્તામાં તેલ ચડી જશે અને વધારે ઘટ હશે તો નાસ્તો છે અંદરથી થોડો કાચો રહેશે. મતલબ કે બેટરને સેમી થીક રાખશો એટલે પરફેક્ટ તમારો આ નાસ્તો બની જશે. હવે થોડો નીચેથી ક્રિસ્પી થાય એટલે એની સાઈડ આપણે ચેન્જ કરશું અને અહીંયા નાસ્તાનો કલર તમે જોઈ શકો છો અને નાસ્તામાં એટલી સરસ સુગંધ આવે છે ને કે તમે એની વાત જ ના પૂછો. એકદમ શાનદાર, એકદમ સરળ અને ઘરની વસ્તુથી બની જાય ને એવો આ નાસ્તો બને છે. અને જો તમારી પાસે બાય ચાન્સ ચોખાનો લોટ નથી તો એની જગ્યાએ ઘઉંનો જે કકરો લોટ હોય છે ભાખરી માટેનો, એનો યુઝ પણ તમે આરામથી કરી શકો છો. એનો ટેસ્ટ પણ આમાં ખૂબ સરસ આવે છે. હવે નાસ્તો છે એ થોડો ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરશું અને નાસ્તાને એકદમ ક્રિસ્પી થવા દઈશું, જેથી કરીને અંદરથી પણ કાચો રહેવાનો કોઈ ડર ના રહે. નાસ્તો જોઈ શકો છો એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે એને બહાર કાઢી લઈએ અને હવે તેલ ખૂબ ગરમ છે અત્યારે. તો શું કરશું, તેલને આપણે મતલબ કે ગેસની ફ્લેમને થોડી સ્લો કરશું, એમાં આ રીતે નાસ્તો એડ કરી દઈશું. હવે તેલ છે ઉકળતું વધારે ગરમ પણ ન હોવું જોઈએ અને એકદમ ઠંડુ પણ ન હોવું જોઈએ. આ રેસીપી બનાવવી એકદમ સિમ્પલ છે, બસ એક બે નાની નાની વાતોનું આપણે ધ્યાન રાખવાનું છે. અને વિડીયોમાં મેં દરેક નાની નાની ટિપ્સ પણ એટલા માટે જણાવી દીધી કે મારા વ્યુઅર્સ છે એ ઘરે આ રેસીપી જ્યારે ટ્રાય કરે ત્યારે બિલકુલ એની કોઈ વસ્તુ ખરાબ ન જાય અને પહેલી જ વારમાં પરફેક્ટ બની જાય. તો ગરમા ગરમ આપણો નાસ્તો તૈયાર છે. ફરી પાછું યાદ દેવડાવી દઉં કે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.